ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પોશીના તાલુકાના ગણવા ગામે આગથી ઘર વિહોણું બનેલ ગરીબ આદિવાસી પરિવાર સમાજના સહયોગથી આજે ગૃહ પ્રવેશ કર્યો। વધુ વિગત જોઈએ તો પોશીના તાલુકાના ગણવા ગામે જગદીશભાઈ કાળાભાઈ ત્રાંગીના ઘરમાં અચાનક આગ લાગતા ઘર અને ઘરમાં રહેલ અનાજ સહિત તમામ સામાન બળી અને ખાખ થઈ ગયો હતો। ત્યારે આદિવાસી એકલવ્ય શ્રમિક સંગઠન પોશીના આદિવાસી જનજાગૃતિ સમિતિ સાબરકાંઠા બિરસા મુંડા ગ્રુપ હડાત યુવા જાગૃતિ સંગઠન દાતા આ તમામ સંગઠનો આદિવાસી સમાજના જાગૃત યુવા ભાઈઓએ પીડિત પરિવારના વારે આવી સમાજમાંથી ફાળો ભેગો કરી બળી ગયેલ ઘરનું રિપેરિંગ કામ કરી આપ્યું હતું। આ તૈયાર થયેલ ઘરમાં પ્રવેશ માટે અખાત્રીજના દિવસે યોજાયેલ પ્રકૃતિ પૂજા કાર્યક્રમમાં પોશીના ઉપરાંત ખેડબ્રહ્મા દાંતા અને વિજયનગર તથા રાજસ્થાની આદિવાસી સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। વિજયનગર તાલુકાના જોરાવરનગરના વતની અને આર્મીમાં ફરજ બજાવતા શ્રી આનંદભાઈ સડાત, શિક્ષક શ્રી મનીષભાઈ સડાત, દાતા તાલુકામાંથી શ્રી દિલીપભાઈ ત્રાંગી, નિલેશભાઈ કોદરવી, વિનોદભાઈ કોદરવી સહિત બિરસા મુંડા ગ્રુપ હડાત આદિવાસી યુવા જાગૃતિ ગ્રુપ દાતાના યુવા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજસ્થાનથી યુવા અગ્રણી શ્રી રોશનલાલ ખેર અને તેમના સાથી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રમિક સંગઠનના યુવા અગ્રણી જયંતિભાઈ ગમાર, સૌજીભાઈ ત્રાંગી, લક્ષ્મીલાલ મૂડી, સોવનભાઈ પરમાર, દિનેશ ગમાર, કેશવભાઈ તરાલ, કાંતિભાઈ ખોખરિયાએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જગદીશભાઈ તરાલે કર્યું હતું। સંવાદદાતા દિનેશ ગમાર, MD ન્યૂઝ ગુજરાતી, પોશીના।